રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? આપણા વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય. આપણે જો બપોરના 3 વાગી ગયા છે, અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને જો આપણે દફતર આપણે ખોલ્યું છે. લેસન બહુ ઝાઝું આપી દીધું છે. આપણે 12 વાગ્યા રજા પડી ગઈ હતી, 3 વાગ્યાના 12 વાગ્યાના લખવી છે ખાઈ એટલું બધું ઝાઝું લેસન આપી દીધું છે. જો મારી મમ્મી કામે બેઠા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જો આપણે બે ગયા છે કામે, વાઈટો બનાવવાનું મશીન લીધું ના, અને હસ્તીબેને આ બ્લોગ ચાલુ કરી દીધો છે. કા હસ્તીબેન? હા, હસ્તીબેનને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધો છે કે મમ્મી મારે ઉતારો છે, તો તું ઉતાર્યા હસ્તીબેન? આજ મેં બ્લોગ ઉતાર્યો છે. જો આજ થોડુંક મોડું થઈ ગયું બ્લોગ ઉતારવામાં. મારા ભાઈ સૂઈ ગયો છે. જો અંદર હા પહેલો સૂઈ ગયો છે. અને આજ બ્લોગ મોડો થોડોક ચાલુ છે 3 વાગે, નકર તો સવારમાં વહેલા થઈ જાય છે. જોવા લેસન આપણે બહુ હતું એટલે પછી કરવું જ પડશે, નકર સાહેબ ખીજાશે. એટલે હસ્તીબેન આજ વહી ગયા હતા સવારમાં 8 નિશાળે એટલે હા, જો મારી મમ્મી વાટુ કેવી મસ્ત બનાવે છે. હસ્તીબેન વહેલા નિશાળે વહી ગયા હતા ને એટલે બ્લોગ નતો ચાલુ કર્યો. હવે આપણે કીધું 3 વાગી ગયા છે, અત્યારે ચાલુ કરી દો, તો એને અત્યારે ચાલુ કરી દીધો કે મમ્મી હું ચાલુ કરું છું, તું ચાલુ કરી દે બ્લોગ. હા હસ્તીબેન? હા નિશાળેથી લેસન આજ બહુ જાજુ આપી દીધું છે ને? હા, નિશાળે આજ બહુ જાજુ લેસન આપી દીધું છે. કા 12 વાગ્યા રજા પડી છે, 12 વાગ્યા આવ્યા ને ત્યારના લેસન કરે, ખાઈને તરત જ કરવા બેસી ગયા. હજી લેસન જ નથી પૂરું થયું. હસ્તીબેન આવ્યા 5મામાં, એટલે લેસન જાજુ આપે. કા હસ્તીબેન? હા, 5મામાં એટલે બહુ લેસન જાજુ આપે છે. એટલે હમણાં આપણે વાટુની પેકિંગ કરવાની છે. જો વરસાદ જેવું થઈ ગયું છે અહીંયા. વરસાદ આવે તો આજ નહીં થાય હો હસ્તીબેન. આજ ન થાય એટલે આવવાનો છે. સીડો છે વરસાદ. હા, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.